એવી કહેવત છે કાઠિયાવાડમાં કે પાઘડીનો વળ છેડે. શું બોલો તો એકવાર? સંતો જ્યારે મહારાજને સાફો બાંધતા હોય ત્યારે આમ સાફાને આમ છેડે વાળતા વાળતા જેનો છેડો આવે ને એમાં આંટી ચડતી જાય, એટલે છેડે બધો વળ ભેગો થાય. તમે કેવો અભ્યાસ કર્યો છે એ ક્યારે ખબર પડે? આખું વર્ષ તમે કેવું ભણ્યા છો એ ફાઇનલ એક્ઝામમાં ખબર પડે. ગઈકાલે જ યુપીએસસીની તૈયારી કરનારા 2 વિદ્યાર્થીઓ પૂજ્ય સ્વામી પાસે આવ્યા હતા કે સ્વામી બહુ મહેનત કરીએ પણ 2 માર્ક માટે અટકી જાય છે. કેટલું? થોડા કાંટે 2 આંગળ ટૂંકું રહી જાય. ત્યારે ક્યારે ખબર પડે? તો કે છેલ્લે એક્ઝામ આપીએ ત્યારે ખબર પડે. એમાં આપણે કેવું જીવન જીવા છીએ એ જ્યારે જીવનનો અંતિમ સમય આવે ત્યારે ખબર પડે. જેમ ભોજન કર્યા પછી એનો ઓડકાર આવે એના ઉપરથી આપણને ખબર પડે કે કેવી તૃપ્તિ થાય. કે 10 મેચ જીતી ગયા, બધી રીતે પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર, અને ફાઇનલમાં હારી ગયા. શેમાં? ફાઇનલમાં હારી ગયા. અને એટલા માટે બહુ દુઃખ થયું. એમાં આખી જિંદગી કેવું જીવ્યા છીએ એ આપણે ફાઇનલમાં કહેતા જિંદગીના છેલ્લા શ્વાસે ખબર પડે. જો આપણે આ નાની ઉંમરમાં ગુરુકુલમાં આવ્યા છીએ, આવો સત્સંગ કરીએ છીએ, સંતોની સેવા કરીએ છીએ, આવા દિવ્ય દર્શન થાય છે, અહીં રહીને શુદ્ધ વાતાવરણમાં આપણે લાભ લઈએ છીએ, અને આનાથી આપણા જીવનમાં એવી છાપ પડી જાય, જીવનમાં પરિવર્તન આવે ને સારું જીવન જીવતા જીવતા એક એવું દિવ્ય જીવન નિર્માણ પામે કે એક દિવસ આ બધાનું ફળ શું? તો કે અંતકાળે આપણે અક્ષરધામમાં જવું છે. ક્યાં જવું છે? અક્ષરધામમાં જવું છે. અને આ બધી તૈયારી આપણને સંતો એના માટે કરાવી રહ્યા છે. ત્યારે અંતકાળ એ બહુ મહત્વનો છે. અને એ સમયે જો સ્મૃતિ રહી જાય તો આખા જીવનનું ફળ મળી જાય. વેદમાં એક શ્રુતિ છે, અંતે યા મતિહિ સા ગતિહિ, કે જેવી અંતકાળે આપણી મતિ હોય બસ એવી આપણને ગતિ થાય. અને ભગવાનના ભક્ત હોય એનો તો અંતકાળ પણ દિવ્ય જ હોય. હમણાં જ 2 દિવસ પહેલાં જ એક પ્રસંગ બન્યો. આમ તો આપણા સત્સંગની અંદર મહારાજનું એવું પ્રગટપણું છે કે છાશવારે સત્સંગમાં એવા પ્રસંગો બનતા હોય છે. આવા હળાહળ કળિયુગમાં પણ મહારાજ પ્રતીતિ કરાવી અને પોતાના ભક્તને ધામમાં લઈ જતા હોય છે. ત્યારે ગુરુકુલ પરિવારમાં તો લગભગ બધા ભક્તો જાણતા હોય, તમને પણ ખ્યાલ હશે કે આપણા ગુરુકુલના સન્નિષ્ઠ સેવક, રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને આ ગુરુકુલની અંદર જેનું સૌથી મોટું દાન છે એવા રાકેશભાઈ દુધાત, એમના માતુશ્રી એ મહારાજના ધામમાં ગયા. એક સ્ત્રીના દેહમાં પણ એનો ચૈતન્ય એવો પ્રગટિત હતો. આમ તો દ્રોણ ગામનો જ પરિવાર, પડસાળા પરિવાર, છગનભાઈ પડસાળા આદિ ગુરુકુલના અનન્ય નિષ્ઠાવાન બધા ભક્તો ગુરુકુલ પરિવાર સાથે પહેલેથી જોડાયેલા, એટલે એને ગળથુથીમાં સત્સંગ મળેલો. અને પૂજ્ય જ્ઞાન સ્વામી ઘણીવાર કહેતા હોય કે એક દીકરીમાં જો સત્સંગ આવે તો એ 4 કુળને તાળે. કેટલા? 4 કુળને તારે. ત્યારે પોતાનું કુળ તો તરે જ, માતાનું કુળ, પિતાનું કુળ, પછી સાસરે જાય તો એ કુળ, અને ચોથું ગુરુકુળ. કારણ કે પોતાના ગુરુના કાર્યને પણ એ ઉજાગર કરે. ત્યારે એવા સત્સંગના નાનપણથી સંસ્કારો હોય. એટલે સહેજે રાકેશભાઈ વાત કરતા હતા કે સ્વામી અમારા પરિવારમાં તો સત્સંગ હતો નહીં, પરંપરામાંથી અમને કંઈ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ પણ નહોતી, પણ અમારા માતુશ્રી કરિયાવરમાં સત્સંગ લાવ્યા અને એવો શીર સાટે સત્સંગ રાખ્યો. સત્સંગની એવી ખુમારી, ધર્મ નિયમની દ્રઢતા, મહારાજમાં હેત, કે જ્યારે એ લગ્ન કરીને સાસરે આવ્યા તો રાકેશભાઈ વાત કરતા હતા કે ક્યારેય આટલા વર્ષમાં અમે જોયું
કે ઘરના ગોળા સિવાય ક્યારેય બીજે પાણી પીધું નહીં. પહેલાં તો પરિવારમાં આવે તો સ્વાભાવિકપણે શુદ્ધાશુદ્ધિ જોતા હોય. પાણી પીધું નહીં એટલે કાંઈ તિરસ્કાર કે તમે નિયમ ધર્મ પાળતા નથી એવું કાંઈ નહીં, પણ પોતાના ધર્મની રક્ષા અને પ્રેમથી ભગવાનની વાતો કરતાં કરતાં કર્યું શું કે પાણી પીધું નહીં, પણ બધાયના ગોળા એવા ચોખ્ખા અને પવિત્ર કરી દીધા, પછી બધાના ગોળાનું પાણી પીધું. કહેતા કે આખા પરિવારમાં એણે સત્સંગ કરાવી દીધો અને આખા પરિવારમાં બધાય મહારાજની પૂજા પાઠ કરતા થઈ ગયા, નિયમ ધર્મ પાળતા થઈ ગયા, એવું પવિત્ર જીવન જીવતા થઈ ગયા. અને એવી સત્સંગની ખુમારી એના દિલમાં હતી. તો જુઓ આખા પરિવારને અને આ જીવન એવું પવિત્ર જીવન જીવા. તો મારે તમને એ કહેવું છે કે એનો અંતિમ સમય કેવો હોય. આમ તો એને કેન્સરની બીમારી હશે એટલા માટે શરીરે તકલીફ બહુ રહેતી, પણ છેલ્લા અમુક દિવસોમાં તો પેટમાં કાંઈ ટકતું નહીં. મહારાજ જે દિવસે એને ધામમાં તેડવાના હતા એ દિવસથી જ એને નક્કી હતું કે આજે હવે મારે મહારાજના ધામમાં જવું છે. છેલ્લે તો શ્વાસ લેવાની પણ બહુ તકલીફ પડતી હોય એટલે વેન્ટિલેટર ઓક્સિજન આપેલું અને પોતે ઓક્સિજન ઉપર બધી બાકી ક્રિયાઓ થતી, પણ તોય છેલ્લે દિવસે તો મહારાજની સામે જ ખુરશી નાખીને બેસી રહે. બીજાના કોઈના ચહેરા સામે જોવું નહીં, કોઈની સાથે વાત કરવી નહીં અને બસ મહારાજના દર્શન કર્યા કરવા. આખો દિવસ ઘરે ધૂન થઈ, વંદુના પાઠ થયા, જમવાનું કે પછી જ્યુસ કોઈ લઈને આવે તો કે નહીં, કાંઈ બોલે નહીં. હવે મહારાજના ધામમાં બસ આટલો ઈશારો કરે, કોઈ વસ્તુ જ એમાં નહીં. અને 11 વાગ્યા સુધી વંદુના પાઠ ચાલે અને આખો વીસીને વંદુના પાઠ સાંભળતા જાય, ડોલતા જાય. એટલે એમ વારે વારે થોડું બેસવું જ જેવું થાય. એટલે અશ્વિનભાઈ કે બા કેમ છે તમને, સાંભળો તો છો ને? તો કે હમણાં જો તે આ વંદુમાં આ ભૂલ કરી. એટલી સાવધાની અને સાવધાની સાથે વંદુના પાઠ પૂરા થયા 11 વાગે તો કે મારે સ્નાન કરવું છે. આમ તો છેલ્લા 2 મહિનાથી શરીરે તકલીફ એવી હતી એટલે સવારે ઉઠીને સ્નાન કરીને પૂજા કરે, દિવસે સ્નાન થતું નહીં, પણ કે મારે સ્નાન કરવું છે. રાત્રે 11 વાગે સ્નાન કરી પવિત્રપણે વસ્ત્રો ધારણ કરીને મહારાજની પાસે બેસી ગયા કે પુરુષોત્તમ પ્રકાશ ગાવ. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના અબાધિત મહિમાના પદો એક ગ્રંથ આખો બનાવ્યો છે, પુરુષોત્તમ પ્રકાશ. અને એ પુરુષોત્તમ પ્રકાશનો 1 કડવું, 2 કડવું, 3 આમ ચેપ્ટર ગાતા ગાતા 22 ચેપ્ટર થયા. પછી થયું કે આ 1:45 વાગ્યાનો સમય થઈ ગયો એટલે હવે છેલ્લું ચેપ્ટર ગાઈ લઈએ. એટલે આનંદ આપ્યો અતિ ઘણો આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આ મહારાજના મહિમાના અને સમગ્ર જીવન કાર્યના પદો છે. એટલે એ ચાલુ કર્યા તો એટલી સાવધાની કે કેમ ગ્રંથ પૂરો ન કર્યો. છેલ્લું તો કે બા મહારાજના મહિમાના પદો છે ને એટલે આમાં મજા આવશે. તો કે સારું. અને એ પદ આખું પૂરું થયું અને જેવું પદ પૂરું થયું કે બસ લ્યો બધાને જય સ્વામિનારાયણ હાથ ઊંચા કરી સૂઈ ગયા. 1 જ મિનિટ થઈ અને જય સ્વામિનારાયણ કહીને મહારાજના ધામમાં વહી ગયા. આટલી સાવધાની, બોલતા ચાલતા, શરીર પણ એવું કોમળ. અને આમ તમે જુઓ મહારાજ પોતાના ભક્તને ધામમાં તેડવા આવે તો એના જેટલા એંધાણો કીધા છે એ બધા જ લક્ષણો રાકેશભાઈ વાત કરતા હતા કે આમ આપણને પ્રતીતિ થાય કે શરીરમાં સહેજે ઝટકો નહીં, ચહેરાની કોઈ રેખા તણાતી હોય એવું નહીં, અને એવી દિવ્યતાને આમ સુગંધમય વાતાવરણ થઈ ગયું કે બધાને પ્રતીતિ થઈ કે અમારા બા મહારાજના ધામમાં ગયા. આપણે સંતો ગાય છે કે અંતકાળ હોય ત્યારે કેવું હોય, આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે પ્રીતિ દેહ સુગેહ માહી ન રહે
વૃત્તિ પ્રભુ ઠરે એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે સદ્ધામમાં સંચરે કે ભગવાનનો ભક્ત હોય એનો અંત સમય આવે ત્યારે એની આજુબાજુમાં ભગવાનના ભક્તો હોય, કીર્તન ગાતા હોય, વૃત્તિ ભગવાનમાં હોય, બીજે જગતમાં ક્યાંય વૃત્તિ ન હોય ને પ્રીતિ પણ ન હોય, અને જેમ માખણમાંથી આમ વાળને ખેંચે ને જેટલો સરળતાથી નીકળી જાય ને એવી રીતે ભગવાનનો ભક્ત છે ને એ ભગવાનના ધામમાં જાય. ત્યારે આ સંપ્રદાયની આ દિવ્યતા છે, આ સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટપણું છે કે આપણને જો આવા દર્શન થાય છે આ સંપ્રદાયમાં. નહીતર રામાયણમાં તુલસીદાસજી એક ચોપાઈ લખી કે અંત સમય તો બહુ દુર્લભ છે. જન્મ જન્મ મુનિ જાતનો કરાહી અંત રામ કહું આવત નાહી. કેટલી સાધનાઓ કરે, આમ શરીર હાડપિંજર જેવા થઈ જાય એટલી તપશ્ચર્યા કરે, શરીર ઉપર રાફડા જામી જાય એવી ઘોર તપશ્ચર્યાને સાધનાઓ કરે, તો એ અંતકાળે ભગવાન આવે કે કેમ એવા બહુ ઓછા પ્રસંગો જોવા મળે. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા બહુ મોટા અહોભાગ્ય છે કે જુઓ આવા હળાહળ કળિયુગની અંદર આપણને આવા દર્શન થાય છે કે અંતકાળે દર્શન દઈ અને મહારાજ પોતાના ભક્તને ધામમાં લઈ જાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સરસ વાત કરી છે, બોલશો તમે બધા મારી પાછળ? આપણે તો અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો. ક્યાં જવું છે બધાને? અક્ષરધામમાં જવું છે, છેક મહારાજના ખોળા સુધી પહોંચવું છે એવો સંકલ્પ રાખવો. જ્યાં જવું હોય ને એની આપણે તૈયારી કરીએ. આજે કોઈને આર્મીમાં જવું હોય તો એ પ્રમાણે અત્યારે હેલ્ધી ફૂડ એવી ડાયટ ફોલો કરે અને શરીરને આમ બરાબરનું રાખે તો ત્યાં જાય, અને નહીતર એ પ્રમાણે જેને જ્યાં જવું હોય એ પ્રમાણેની તૈયારી થાય. ત્યારે જુઓ આપણે તો અક્ષરધામમાં જવું છે અને એના માટે સંતો આપણને આવી તૈયારી કરાવી રહ્યા છે. આ બ્રહ્મ વિદ્યાના પાઠ આપણને ભણાવી રહ્યા છે. ત્યારે ગુરુકુલમાં અભ્યાસ કરીએ છીએ. આ સંસ્કારોની એવી છાપ આપણા હૃદયમાં પાડી દઈએ કે પછી બહાર નીકળો અને ગમે એટલો કુસંગનો મારો થાય ને તો એની અસર ન થાય. જો આ રાકેશભાઈ દુધાતની મેં વાત કરી, આ એવા સંનિષ્ઠ ભક્ત છે, એટલા માતૃ પિતૃ ભક્ત છેલ્લા 1.5 મહિનાથી, નહીતર એનું આફ્રિકામાં કેવડું મોટું સામ્રાજ્ય, ગવર્મેન્ટ સાથેના કરાર ને મોટા મોટા બિઝનેસો, આ ગૌતમ અદાણીની જેમ કેટલી પ્રકારના સેક્ટરની અંદર એના અલગ અલગ પ્રકારના બિઝનેસો છે. પણ છતાંય છેલ્લા 1.5 મહિનાથી ત્રણેય ભાઈઓ, અશ્વિનભાઈ, રાકેશભાઈ અને એના નાના ભાઈ હિરેનભાઈ, ત્રણેય ભાઈઓ બધી જ પ્રવૃત્તિ મૂકી અને 24 કલાક ઘેરે અને એના માતાની સેવામાં. હમણાં મુંબઈની અંદર મોટો પાટોત્સવ હતો, ઉત્સવ, અને સંતો આટલા પધારતા હોય, એના હૃદયમાં વર્ષોથી આવતા હોય ભાવના, પણ એક બાજુ એને ચિંતા કે માની સેવા મૂકીને કેમ જાઓ, અને અખંડ ખડે પગે રહ્યા. નહીતર તમે જુઓ કે રાત્રિના 1-1:30 વાગે ધામમાં જાય ત્યારે કોઈ જાગતું હોય? પણ કેટલી એના હૃદયની ભક્તિ હશે કે એના માતુશ્રી ધામમાં ગયા ત્યારે ત્રણેય ભાઈઓ, એના વહુઓ, નાના નાના બાળકોથી માંડીને એનો આખો પરિવાર માજીની સામે રહીને બધા ભજન કરતા હતા. લ્યો, ત્યારે આપણે જો આવા આદર્શો રોલ મોડેલ છે, એમાંથી એવું શીખવાનું કે આપણે પણ માતા પિતાની આવી સેવા કરવી છે. એના જીવનમાં આટલા આગળ વધ્યા, સુખી થયા, પણ માતા પિતાને ખૂબ રાજી કર્યા. જે માતા પિતાની સેવા કરે, એની રાજી કરે તો એ ક્યારેય દુઃખી થાય
ક્યારેય દુઃખી ન થાય ને એવા તો અનેક આદર્શો જો આપણે અહીંયા રહીએ છીએ, અવારનવાર સંતો તમને કહેતા હોય, ત્યારે એ બધી વાતોને ખૂબ હૃદયમાં રાખીએ અને મહારાજની સાથે જોડાઈએ. આવા આપણને સંતો મળ્યા છે ત્યારે સંતોની કૃપા દિવસે ને દિવસે આપણા ઉપર વરસતી રહે અને એની કૃપાના પાત્ર થઈએ એવા આપણે બનીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો ઘનશ્યામ મહારાજની જય. તીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. જય સ્વામિનારાયણ.